વીજળીને ચમકારે મોતીડા પૈરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળીને ચમકારે મોતીડા પૈરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોતઈ રે જોતામાં દિવસો વિયા રે ગયા બાઈજી થાશે જી क्या बात है આ ગીત તો મારા એક જ લાઈન આવડતી હતી અને મારા પપ્પાનું પણ આ પ્રિય ગીત છે એટલે મેં એની માટે થોડું ઘણું શીખ્યું હતું. થેન્ક યુ. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. થોડું થયું ને પછી મોડું થયું એક સજ્જડ પાંજરું પોળું થયું એક સજ્જડ પાંજરું પોળું થયું. હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ મમતા રત્ના હાંફી ગઈ હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ સેજ અંધારતમાં હાંફી ગઈ સેજ અંધારતમાં હાંફી ગઈ. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. રમવાય આવો માડી રમવાય આવો આજ માત મેલડી રમવાય આવો રમવા આવો માડી રમવા આવો આજ વાત મેલડી રમવા આવો રમવા આવો માડી રમવા આવો આજ વાત મેલડી રમવા આવો રમવાય આવો માડી રમવાય આવો આજ વાત મેલડી રમવા આવો. પાવાગઢ વાળી હે મહાકાળી ચોટીલા વાળી ચામુંડા માળી રાજપરા વાળી ખોડિયાર માળી હે મહાપટરાણી ભુવા ધૂળે માના ભુવા ધૂળે આજ માત મેલડીના ભુવા ધૂળે ભુવા ધૂળે માના ભુવા ધૂળે આજ માત મેલડીના ભુવા ધૂળે. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા 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 ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા. લાખને ડમરૂમાં હરદમ વાગે લાખને ડમરૂમાં લાખને ડમરૂમાં હરદમ વાગે ડુંગરા ઢોલના વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડવાના કોણે મારો માનો રોજો મારી આઈ ખોડિયારનો રોજો
મજા આવશે. એ હલો દૂધે તે ભરી તલાવડીને મોતીને બાંધી કાઢીને જીવન જીતવા ગયા કે ગરબે રમવા ગયા કે જીવન જીતવા ગયા કે ગરબે રમવા ગયા આડ ઉતારમ મેઘમલારમ અષાઢ ઉચારમ મેઘમલારમ મણિબહારમ જલધારમ દાદૂર દતારમ મયુર પુકારમ ગણિદાતારમ વિસ્તારમ નાલહી સમારમ વ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યારી હરે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો અમાને ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી क्या बात क्या बात મારી ધીરે ધીરે ये बात મારી ધીરે ધીરે कृष्ण ધીરે વંશ ધીરે बागबानी क्या बात એ મારી દન કાંદે ચિત મે જાન દે અભિવર્ધાન દે સબુરાન મારો કો દૂર કર સુખ ભરપૂર કર આશા પૂર્ણ કર નાથ જાની क्या बात અરે સજન તો હિત દે પુતુમ તો પ્રીત દે જગમાં જીત દે મા ભવાની મારી જંગમાં જીત દે મા ભવાની મારી જંગમાં જીત દે મા ભવાની હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા રાવણ સરીખો રાજીલો પ્રગટ મેં રૂપમાં હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે મિલે સુર મેરા તું શ્યામ કૃષ્ણ ઘણા બધા નામ છે બરાબર. તો એની ઉપરથી એક વાત યાદ આવે છે કે કૃષ્ણ એટલા કાળા કેમ? તો ગોપી કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ તમે એટલા કાળા કેમ? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે તમે મને તમારી આંખમાં રાખો છો અને આંખમાં તમે જે કાજલ કરો છો ને એટલે હું કાળો છું. એ પછી કંસ કૃષ્ણને પૂછે છે કે તું આટલો કાળો કેમ? ત્યારે ક્રૂરતાથી જવાબ આપે છે કે હું તારો કાળ બનીને આવ્યો છું ને એટલા માટે કાળો છું. અને ધીરે ધીરે પછી આપણા રાધા રાણી કૃષ્ણને પૂછે છે કે મારા વાલા શ્યામ કે મારા વાલા કૃષ્ણ તમે એટલા કાળા કેમ? ત્યારે સરસ મજાની સ્મિત આપીને કૃષ્ણ બોલે છે કે તમારા રૂપનું માન રહે ને એટલા માટે હું કાળો છું. તો શરૂઆત કરીએ કૃષ્ણ ભજન સાથે ગોપીના અવાજમાં. થેન્ક જય યુ. શ્રી કૃષ્ણ બધાને મારા. જય શ્રી કૃષ્ણ. તો સરસ મજાનું એક ભજનની રજૂઆત કરી રહી છું આપની સમક્ષ. તો સાથે જીલજો, સાથે ગાઈએ આપણે બધા. તાલીનો અવાજ અમે અહીંયાથી આપશું ને? મને જીલાવજો સાથે.
બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ મારું મનડું છે હાથ ઊંચા કરીને તાલી પાડશો બધા. હા, વાહ ભાઈ વાહ. મારા પ્રાણ થકી વૈષ્ણવવાલા મારા પ્રાણ થકી વૈષ્ણવવાલા મારા પ્રાણ થકી વૈષ્ણવવાલા મારા પ્રાણ થકી વૈષ્ણવવાલા
ગોકુળ ગામના મથુરાની વાટ મહી વેચવાની સરી મથુરાની વાટ મહી વેચવાની સરી નટખટ એ નંદ કિશોર માગે છે દાનજી નટખટ એ નંદ કિશોર માગે છે હે મારે દાન દેવાની દેવા મયારા રે ગોકુળ ગામના મારે દાન દેવાની દેવા મયારા રે ગરબા લઈએ બધા ગોકુળ ગામના આવી જાઓ અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો આખલડી રાતીને જાગરો ભરે કીધો આખલડી રાતીને જાગરો ભરે કીધો ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો આખલડી રાતીને જાગરો ભરે કીધો આખલડી રાતીને જાગરો ભરે કીધો મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મન ઘોર જરે જૌવર મારું મન ઘોર જરે જૌવર મારું મારું મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ મારું મન મોર બની તને ગાટ કરે મારું મન મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે એ જીરે ગન ઘર ર ર ર ર ર ર ર ગન ઘર ર ર ર ર મેઘ ગડા ગગન ગગન ગગ જાટ કરે કુમરી કુમરી વર જાટ ભરે નવી ધાન ભરી સારી સી ઝોલે નદીઓ નવ જોબન પાટ ભરે નવ દિન કબૂતરની પાંખ ખુલે મદરા મદરા મદ કાય ને નેસુ વાત કરે ગગની ગગની ગુમરાઈ ને મેઘ ગડા કરે જાટ ભરે મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ મારું મન મોર બની તને ગાટ કરે મારું મન મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે બાલિકાનો નાથ મારો રાજા રણ છોડે છે લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને
तूने क्या इशारा बदलाए मौसम गाइए लगे प्यारा जग सारा छूटे मेरे मन को किया तूने क्या इशारा बदलाए मौसम लगे प्यारा जग सारा छूटे मेरे मन को किया तूने क्या इशारा तुझको कहे जीवन भर तेरे लिए मैं गाऊं तेरे लिए मैं गाऊं गीत तेरे बोलों पर लिखता चला जाऊं तेरे सुर मेरा तुम्हारा तू सुर बने हमारा तू सुर बने हमारा तू सुर बने हमारा जय हे जय हे जय हे जय 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 बोले श्री अम्बे मात की आयो रे हर बेरा सजन आयो रे तनन तेरे नाम तारे दानी तनन तेरे नाम तारे दानी तन तेरे नाम तारे दानी तनन तेरे నిసా 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 దని 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 గమ పద ని ద పమ గమ పద ని ద పమ గమ పమ గమ గరి సని సని దని ని సా స గ గ మ గ సా స గ గ మ మ ద దని ద దని స గ సని దని సని దని ద పమ గమ దని స దని ద పమ గమ గరి సని స గ మ దని సని ద పమ గమ గరి సని స గ మ దని సని ద పమ గమ గరి దని ని సా స గ గ ని సా స గ గ మ మ సా స గ మ మ ద ద గ మ మ ద మ మ ద దని ని సా ద దని ని సా ద લો મારે ગ્રુપમાં 3 સોનલ છે સોનલબેન સોમાણી સોનલબેન રાઠોડ અનુશ્રી સોનલબેન અગેન રાજપૂત ગોપી આ ગોપી છે ને અમારો ગ્રુપનો શું કહેવાય ગુલાબ છે આજે કીધું હા તમને લાગે ને અમારા ગ્રુપનો ગુલાબ બેઠો છે અહીંયા પછી સંજી રામાવત ઉત્સવભાઈ રિદ્ધિ એન્કરિંગ કરે છે અમારા જે દરેક ઇવેન્ટના ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે ભાઈ અક્ષય અને આખા ગ્રુપનું મેનેજમેન્ટ જે કરી રહ્યા છીએ ભાઈ અમારા પાર્થભાઈ એકવાર આખી ટીમ માટે જોરદાર તાળી થઈ જાય ઓ સોરી ભૂમિ માફ કરજે અમારી નાનકડી સૌથી નાની ગ્રુપની લગભગ સૌથી નાની વ્યક્તિ અને બહુ જ સુંદર ગાય છે અને બહુ આ ભૂમિ અમારા બધા જ કરતાં વધારે શો કરે છે છતાં એ અહીંયા સેવાના કામમાં આવી છે એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બહુ મોટા મોટા શોઝ કરે છે ભૂમિ અને તબલા ઉપર છે ભાર્ગવી. હા યાર તમને એક વાત કહી દઉં બેનો તબલા વગાડતો હોય ને એવું લગભગ ઓછું જોવા મળશે તમને જોજો તબલા વગાડવા બહુ અઘરા છે ઉત્સવભાઈ કીધું ને ભાર્ગવી માટે જોરદાર તાળીઓ થઈ જાય આજે અમારી સાથે પહેલી વાર આવી છે ગ્રુપમાં આજે અમારી સાથે પહેલી વાર આવી છે તબલા વગાડવા ખરેખર બહુ અઘરા છે અને હાથ દુખી જાય છે અને એ છોકરી વગાડે એટલે કંઈક નવું લાગે અને હા હાજી હા બાકી છે અમારા ગ્રુપના કે જેમને એક નાના વિચારમાંથી આખી ટીમને અહીંયા બનાવી છે તો એકવાર ધ્રુવભાઈ માટે જોરદાર તાળી. થેન્ક યુ સો મચ. અને બધું જ હેન્ડલિંગ આવાથી લઈને જવા સુધી જમવાનું અને એવરીથિંગ બધું એ જ માણસ જે અમારું બધું જ છે એમણે બધું હેન્ડલ કર્યું છે તો એકવાર ધ્રુવભાઈ માટે જોરદાર તાળી. થેન્ક યુ સો મચ. ખાસ કરીને અમારા લેડીઝને કંટ્રોલ કરવા એ બહુ અઘરી વાત છે એ અમારા મોટા ભાઈ કરે છે કંટ્રોલ. પણ એક વાત કહી દઉં કે જો આ સોનલબેન છે બંને ગૃહિણીઓ છે રાઈટ એ લોકો મધર છે ઘર સંભાળે છે આ બેન તો સાપ પકડે છે બોટાદમાં કોઈને સેવાથી હો સાપ પકડે છે અમારા બેન જુઓ તમને લાગે નાગણ જેવા
એટલે અમારા ગ્રુપમાં બધા જ સામાજિક કાર્યો કરે છે. તમારે કહેવાનો મતલબ એટલો કે બધા જ ક્યાંક ને ક્યાંક પોતાનું કામ છે એમાંથી ફ્રી થઈને આના માટે સમય આપી રહ્યા છે. અને ભાઈ હજી એક વસ્તુ તમે ભૂલી ગયા. યસ પ્લીઝ. બર્થડે છે જે ઓ હા, ઉત્સવભાઈનો બર્થડે છે. ઉત્સવભાઈ કેટલા થયા તમે? ચલો પણ એ ભાઈ 25 થી 30 ની વચ્ચે છે. ઓકે, એને ઉંમર નથી કેવી છે, લગ્ન બાકી છે. એટલે ઈશારો તમે સમજી ગયા ને? હા હા ઓકે. કોઈ હોય તો ગોતજો. અમારે છે ને 4 વહુ લાવવાની છે ને 4 દીકરીઓને વળાવવાની છે, એટલે કોઈ પાસે સારું સજેશન હોય તો અમને કહેવા વિનંતી. ટૂંકમાં બે છે એમ બધા સુખી છીએ. સુખી છીએ એટલે લગ્ન નથી કરવા ભાઈ. ઓકે, થોડા કંઈક ગઝલો, થોડી હિન્દી ગીતો ગાઈએ. મજા આવી? મજા આવે છે ને? હમણાં જ આપણે પાછો માહોલ ચેન્જ કરવાનો છે પાછો, એટલે મજા આવે છે ને ભાઈ? હા તો વાંધો નહીં, બસ આવી રીતે જ આનંદ કરવાનો છે. એકવાર સાઉન્ડવાળા ભાઈ માટે જોરદાર તાલી, કે કદાચ એ ન હોત ને તો અમે જે તમને પ્રસ્તુત કરીએ છીએ ને તમારી અવાજ પહોંચે નહીં ને, સાઉન્ડ વગર. હા, અવાજ તમારો જે પહોંચે, અમારો અવાજ પહોંચે છે ને એ પહોંચે નહીં. કણજરિયા સાઉન્ડ જે છે એમની માટે એકવાર જોરદાર તાલી. અહીંયા ભાઈ બેઠા છે અને આ ભાઈ પણ, ભાઈ એકવાર જરા ઊભા થઈ જશો. આ ભાઈ માટે પણ એકવાર જોરદાર તાલી કે અમને બધું સરસ તમે સાંભળ્યું હશે. અમે જે સાઉન્ડ ચેક કરતા હતા ત્યારે મસ્ત સેટ કરીને આપ્યું છે. હમણાં જ આપણે જૂના ગીતો પણ લેવાના છે, એટલે બસ થોડીક ક્ષણોમાં સાંભળીએ આગળનું ભજન.